નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોર વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરની। દેવગઢ બારિયા નગરમાં વહીવટીતંત્ર અને નગરપાલિકાની જે ઘોર બેદરકારી છે તેના કારણે માસૂમો મોતના મુખમાં ધકેલાય તેવા દ્રશ્યો સર્જાયા છે। જી હા, આજ રોજ બારિયા નગરનો કાપડી વિસ્તાર અને કાપડી વિસ્તારમાં જે વરસાદી પાણીનો નિકાલ છે એ નિકાલ કરવા માટે गटर योजना तो बनाववामां आवी हती, परंतु आ गटर योजना ने खुल्ली मूकवामां आवी हती। खुला सांडनी जेम मूकी देता करेला विकासना कार्यों लोकोना मौतनुं कारण पण बनी जता होय छे। अमुक वखते तेवी ज रीते आ गटर योजना पण खुली मूकी देवामां आवी हती, जेना कारणे दर वर्षे क्यारेक नानो अने मासूम बाळक पड़ी जतुं होय छे तो क्यारेक वृद्ध लोको पड़ी जता होय छे। ते ज रीते आ वर्षे एक वृद्ध महिला त्यांथी पसार थता हता અને ધ્યાન ચૂકતા તેઓ એ ગટરમાં ઢળી પડ્યા, જેના કારણે તેમને શરીર પર ઈજા થઈ હોવાની બનાવ બન્યો છે। અને આ જે નગરપાલિકાના જે લોકો છે, ત્યાંની જે જનતા છે, એ જનતાએ માંગ કરી છે કે આ ગટર યોજનાને તાત્કાલિક જમીનદોસ્ત કરવામાં આવે, નહીં તો જે નગરપાલિકા છે, બારિયા નગરપાલિકા છે, એ બારિયા નગરપાલિકાના કોક ને કોક એવું વ્યક્તિ તે ગટર યોજનાના મોતના મુખમાં ધકેલાઈ જાય તો તેમાં કોઈ નવાઈની વાત નથી। હા, ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન જેવી જે વ્યવસ્થા છે એ તંત્રની વ્યવસ્થા ઘોર બેદરકારી છે, જેના કારણે ત્યાંના જે માસૂમ લોકો છે મોતના મુખમાં ધકેલાય તેવા વારંવાર દ્રશ્યો સર્જાય છે। તેના કારણે ત્યાંની જે જનતા છે એ જનતા આ ગટર યોજનાને તાત્કાલિક જમીનદોસ્ત કરવાની માંગ કરી રહી છે। આ ગટર યોજનામાં જે મહિલા પડી ગયા તેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ અને તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો વારો આવ્યો। હવે જોવાનું એ રહ્યું કે આ જે તંત્ર છે, વહીવટી તંત્ર અને નગરપાલિકાના જે અધિકારીઓ છે એ અધિકારીઓ આ દોષનો ટોપલો કોના માથે ઢોળશે એ તો હવે આવનારો સમય બતાવશે।